હેલો એવરીવન, તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો આપણે કેમિસ્ટ્રીનો રાખેલો છે, જેમાં આપણે આજે સમજવાનું છે વિદ્યુત રસાયણ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. 12મા ધોરણનું આ બીજું ચેપ્ટર છે. વિદ્યુત રસાયણ વિજ્ઞાનની આપણે વાત કરવાની છે. વિદ્યુત રસાયણ વિજ્ઞાન, આના નામમાં જ ઘણું બધું કહેવા માંગે છે. આ ચેપ્ટર ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, સમજવાવાળું ચેપ્ટર છે અને સારા એવા માર્ક્સ આપે એવું ચેપ્ટર છે. આ વિદ્યુત રસાયણના પહેલા લેક્ચરમાં આપણે સમજીશું કોન્સેપ્ટ અને થોડા પ્રશ્નો પણ કરીશું. આગળ વધીએ. જો તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ જજો. આગળ જતાં તમને હેલ્પફુલ થશે. આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને રાખો, જેથી તમારે આગળ જતાં આવા જે લેક્ચર છે એ તમને મળતા રહે અને આખું આપણે જે 12મા ધોરણનો અભ્યાસક્રમ છે કેમિસ્ટ્રીનો, એ બધી પરીક્ષા માટે, જેમ કે લેબ આસિસ્ટન્ટની છે, 12મા ધોરણના વિદ્યાર્થી માટે પણ અને ટાટ HS કેમિસ્ટ્રી માટે પણ ઉપયોગી બનશે. અહીંયા બધા જ કોન્સેપ્ટ હું ક્લિયર કરવા ઉપર ફોકસ રાખું છું, કે જેના લીધે તમારે ગમે તેવો પ્રશ્ન આવે તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. તમને લાગશે કે આ બહુ ટૂંકમાં સમજાવેલું છે, એ ટૂંકમાં સમજાવેલું તમારે જે પણ ક્વેશ્ચન આવશે એના માટે પૂરતું છે. સ્ટાર્ટ કરીએ લેક્ચરને અને સમજીએ કે વિદ્યુત રસાયણ શું છે. આ ચેપ્ટરમાં આપણે મુખ્યત્વે સમજવાનું છે વિદ્યુત ઉર્જા અને રાસાયણિક પ્રક્રિયા વચ્ચેનો સંબંધ. એ દર્શાવતું આ ચેપ્ટર છે કે વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક પ્રક્રિયા થતી હશે અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી હશે. આ બંને વસ્તુ આપણે સમજવાની છે. તો આના વિદ્યુત રસાયણના બે પ્રકાર છે, કે વિદ્યુત ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા આપી અને રાસાયણિક પ્રક્રિયા થાય એવું પણ, અને રાસાયણિક પ્રક્રિયા થાય અને વિદ્યુત ઉર્જા બને એવું પણ. તો એના બે પ્રકાર છે અને બે કયા પ્રકાર છે એની ચર્ચા કરીએ. આ બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે કે વિદ્યુત વિભાજ્ય કોષ, ઇલેક્ટ્રોલાઇટિક સેલ, અને બીજો છે ગેલ્વેનિક કોષ, કે જેને ઇલેક્ટ્રોકેમિકલ સેલ પણ કહેવાય. આ એ એટલે કે ઓલ્સો નોન એઝ, કે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો ઇલેક્ટ્રોકેમિકલ સેલના નામે પણ ઓળખવામાં આવે છે. વિદ્યુત વિભાજ્ય કોષમાં શું થાય? વિદ્યુત પ્રવાહ આપીએ તો કેમિકલ રિએક્શન થાય, એટલે રાસાયણિક પ્રક્રિયા થાય. અને ગેલ્વેનિક કોષમાં શું થાય? રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને એના દ્વારા કરંટ બનશે, એટલે કે વિદ્યુત ઉર્જા બનશે. આ કોષ એવો શબ્દ કેમ? કે આવું એક આખું આપણે બનાવીશું સેટઅપ, કે જેમાં એક વિદ્યુત ધ્રુવ હશે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હશે, અને એનાથી આખી બનતી જે રચના હશે એને કોષ કહેવાય. એક વિદ્યુત વિભાજ્ય પ્રકારનો કોષ ગેલ્વેનિક કોષ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે શું? તો જે પણ દ્રાવણને આપણે એનું સોલ્યુશન બનાવીએ અને એ એના આયનમાં તૂટી જાય તો એને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહેવાય. વિદ્યુત વિભાજ્ય દ્રાવણના બે પ્રકાર છે પાછા, કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. હવે આ જે ચેપ્ટર છે એમાં મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવશે ઓક્સિડેશન અને રિડક્શન. જો તમને ખ્યાલ ના હોય કે ઓક્સિડેશન અને રિડક્શન શું છે, તો આ ચેપ્ટર તમને થોડું મુશ્કેલ લાગી શકે છે. એના માટે તમારે જે 11મા ધોરણમાં આવેલું ચેપ્ટર છે રેડોક્સ રિએક્શન, એને તમે એકવાર રિવાઇઝ કરી શકો છો, જેથી તમને અહીંયા ડાયરેક્ટ હું બોલું કે ઓક્સિડેશન શું ને રિડક્શન શું, રિડક્શન આ રીતે લખાય, ઓક્સિડેશન પ્રક્રિયા આ રીતે લખાય, તો એ તમને તરત ખ્યાલ આવે. તો પણ હું તમને સિમ્પલી એકવાર તમને યાદ કરાવી દઉં કે ઓક્સિડેશન અને રિડક્શન શું છે. હવે ઓક્સિડેશન અને રિડક્શનની બેઝિક વ્યાખ્યા તો બધાને ખબર છે, કે ઓક્સિડેશન એટલે કે ઓક્સિજનનું ઉમેરાવું, અને રિડક્શન એટલે કે ઓક્સિજનનું દૂર થવું અથવા હાઇડ્રોજનનું ઉમેરાવું. બેઝિક વ્યાખ્યાઓ હતી. હવે આ જે ચેપ્ટર છે એમાં કામમાં શું આવશે, કે ઓક્સિડેશન નંબરમાં વધારો થવો એને ઓક્સિડેશન કહેવાય, અને ઓક્સિડેશન નંબરમાં ઘટાડો થવો એને રિડક્શન કહેવાય. અહીંયા કોપરનો મેં બે એક્ઝામ્પલ લીધો છે. પહેલું તમે જુઓ, અહીંયા કોપરનો +2 ઓક્સિડેશન નંબર છે, અને અહીંયા જે આ કોપર છે એમનો ઓક્સિડેશન નંબર 0 છે. એટલે અહીંયા +2 માંથી 0 થઈ ગયા, એટલે કે ઓક્સિડેશન નંબરમાં ઘટાડો થયો. ઓક્સિડેશન નંબરમાં ઘટાડો થયો તો એને શું કહીશું આપણે? રિડક્શન. બીજું જુઓ, અહીંયા કોપર 0 ઓક્સિડેશન અવસ્થામાં છે અને અહીંયા કોપર એ +2 અવસ્થામાં છે. તો 0માંથી +2 એટલે ઓક્સિડેશન નંબરમાં વધારો થયો, તો આને આપણે ઓક્સિડેશન કહીએ. ઓક્સિડેશન રિડક્શનની બીજી એક વ્યાખ્યા આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન મેળવવા એને રિડક્શન કહેવાય, અને ઇલેક્ટ્રોન મુક્ત કરવા એને ઓક્સિડેશન કહેવાય. બરાબર? એટલે આટલી વ્યાખ્યાઓ આપણે ધ્યાનમાં રાખીશું અને સમજીશું કે ઓક્સિડેશન અને રિડક્શન શું છે. એ હજુ તમારે જો બેઝિકથી શીખવું હોય તો રેડોક્સ રિએક્શનવાળું જે ચેપ્ટર છે 11મા ધોરણનું, એને એકવાર રિવાઇઝ કરો. ટાટ HS વાળા ખાસ એને એકવાર રિવાઇઝ કરે, કારણ કે એમના સિલેબસમાં પણ એ ચેપ્ટર છે અને એના કોન્સેપ્ટ પણ અહીંયા આવશે. લેબ આસિસ્ટન્ટ માટે પણ તમને જો બેઝિકથી આવડતું હોય તો જ તમે સારી રીતે કરી શકો, કારણ કે જે કોઈ પણ ભરતી આવે છે એ એક પ્રકારનો એક ક્રાઇટેરિયા, એક એલિજિબિલિટી ક્રાઇટેરિયા રાખે, કે તમે સ્નાતક હોવા જોઈએ, તમે અનુસ્નાતક હોવા જોઈએ, પછી 12મું પાસ, એ ઉપરની જે ભરતી હોય એમાં એ પ્રકારનો લેવલ આવે. અને
એ ભરતી જો એવું કહે છે કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, તો તમને ગ્રેજ્યુએશન સુધીનું પૂરતું નોલેજ હોવું જ જોઈએ. પછી તમને અહીંયા ઓક્સિડેશન નંબર શોધતા જ ના આવડતો હોય તો આ ચેપ્ટર તમને મુશ્કેલીમાં મૂકશે. તો એ માટે તમારે બેઝિક કોન્સેપ્ટ તૈયાર કરવા પડે. બીજું મારું સજેશન એવું છે કે તમે જે પણ તૈયાર કરો એ પૂરેપૂરું તૈયાર કરો. જે પણ કોન્સેપ્ટ શીખો એ પૂરેપૂરો શીખો. એમાં અપવાદ શું આવે છે, એમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે, અલગ ક્વેશ્ચન પૂછાશે તો શું થશે, એ બધી રીતના એક કોન્સેપ્ટ આખો તૈયાર કરો. એ રીતે તૈયાર કરશો તો તમારું સિલેબસ પણ પૂરો થશે અને તમને કોન્ફિડન્સ પણ આવશે કે ભાઈ હા આપણે તૈયાર કરેલું છે. વાત કરીએ વિદ્યુત વિભાજ્ય કોષની, ઇલેક્ટ્રોલિટિક સેલ. આ શું કરે છે આગળ મેં સમજાવ્યું કે આને આપણે જ્યારે ઇલેક્ટ્રિસિટી આપશું એટલે કે વિદ્યુત ઉર્જા આપશું ત્યારે એમાં કેમિકલ રિએક્શન થશે. આ રીતે આપણું એક કન્ટેનર હોય છે કે આ રીતે કાચનું અથવા પ્લાસ્ટિકનું એ રીતનું કન્ટેનર હોય, એની અંદર આવી રીતે વિદ્યુત ધ્રુવ લગાવેલા હોય. હવે વિદ્યુત ધ્રુવને હું ઇલેક્ટ્રોડ પણ કહીશ. જે બેઝિક કોન્સેપ્ટ છે એમાં મને એમના ઇંગ્લિશ નામ સારા યાદ છે, એટલે કોઈક વાર ઇલેક્ટ્રોડ એવું નીકળી જાય તો તમારે સમજવાનું કે આ વિદ્યુત ધ્રુવની વાત થઈ રહી છે. હવે આ જે વિદ્યુત ધ્રુવ હશે એ જનરલી એટલે કે સામાન્ય રીતે ઇનટ મેટલ એટલે કે નિષ્ક્રિય ધાતુના જ હશે. નિષ્ક્રિય ધાતુ તરીકે અહીંયા પ્લેટિનમનું ઉદાહરણ લીધેલું છે કે પ્લેટિનમ ધાતુનો વિદ્યુત ધ્રુવ હશે. અને એમાં આ રીતે ઇલેક્ટ્રોલાઇટ એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું હશે. અને આ જે બેટરી આ દર્શાવી છે, આ બેટરી દર્શાવી કહેવાય. બેટરીને દર્શાવવાની આ રીતે રીત છે સાંકેતિક ભાષામાં. અને આ જે નાનો ટર્મિનલ દેખાય છે ટૂંકી લીટી એ નેગેટિવ પોઈન્ટ કહેવાય, અને આ જે છે મોટી છે એને પોઝિટિવ ટર્મિનલ કહેવાય. બરાબર, આટલું વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. તો આ નેગેટિવ ટર્મિનલથી જોડાયેલો જે વિદ્યુત ધ્રુવ છે એના ઉપર નેગેટિવ ચાર્જ આવશે. પોઝિટિવ ટર્મિનલથી જે જોડાયેલો વિદ્યુત ધ્રુવ છે એની ઉપર પોઝિટિવ ચાર્જ આવશે એટલે કે વિદ્યુત ભાર આવશે. હવે થોડું ડીપલી સમજીએ. ઇલેક્ટ્રોલિસિસ એટલે ઇલેક્ટ્રિક એનર્જીનું કેમિકલ એનર્જીમાં રૂપાંતર કરશે. અહીંયા પ્લેટિનમ નિષ્ક્રિય ધ્રુવ તરીકે છે. અહીંયા માઇનસ ચાર્જ કેમ આવ્યો? કારણ કે નેગેટિવ ટર્મિનલ સાથે જોડાયેલું છે. પોઝિટિવ ટર્મિનલ સાથે જોડાયેલું છે એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે આપણે પીગાળેલું NaCl લીધું છે. ધ્યાન રાખજો, આ જે ચેપ્ટર છે એમાં કયું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એની કન્ડિશન ખાસ પૂછાશે કે પીગાળેલ છે એટલે કે આમાં પાણી નથી. જો એક્વસ સોલ્યુશન કીધું હોય તો આપણે એવું વિચારત એક્વસ આવ્યું ભાગ એક્વસ કહ્યું એટલે આપણે પાણીની અંદર એનું સોલ્યુશન બનાવેલું છે એવો અર્થ થાય. પરંતુ આ પીગાળેલું છે એટલે અહીંયા પાણી નથી. તો શું છે? ખાલી NaCl જ છે. તો NaClમાં બે ભાગ હશે, Na+ અને Cl-. હવે આવી રીતે આયનમાં તૂટે છે એટલા માટે તો આને આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહ્યું. Na+ અને Cl- હશે આ સોલ્યુશનની અંદર. હવે જે સોડિયમ આયન છે એ કેવો આયન કહેવાય? પોઝિટિવને આપણે શું કહીએ? કેટાયન. કેટાયન ક્યાં જશે? આ જે વિદ્યુત ધ્રુવ નેગેટિવ છે એના ઉપર, એટલે કેટાયન એની તરફ જાય છે એટલે આ વિદ્યુત ધ્રુવને આપણે કેથોડ કહીએ છીએ. હવે આ Cl- એ નેગેટિવ આયન છે જેને એનાયન કહેવાય, અને એનાયન ક્યાં જશે? આ જે પોઝિટિવ વિદ્યુત ધ્રુવ છે એની ઉપર જશે અને જેને આપણે એનોડ કહીએ છીએ. એટલે આ નામ કેવી રીતે આવ્યા તમને ખબર પડી કે કેટાયન એની ઉપર જાય છે એટલે કેથોડ અને એનાયન અહીંયા જાય છે એટલે આને એનોડ. હવે જઈને શું કરશે? તો Na+ છે એ અહીંયા જશે અને આ પ્લસ પોઝિટિવ અવસ્થામાં છે એટલે આની પાસે ઇલેક્ટ્રોનની કમી છે. અહીંયા તો ઇલેક્ટ્રોન ભરપૂર અવસ્થામાં છે કારણ કે આ બેટરી તરફથી આને ઇલેક્ટ્રોન મળતા હશે ત્યારે તો નેગેટિવ ભાગ આવે, તો નેગેટિવ પાર્ટ આવે છે. તો આ Na+ છે એ ઇલેક્ટ્રોન લઈને એને બની જશે ડાયરેક્ટ સોલિડ સ્વરૂપનો અને અહીંયા એ સ્થાપિત થતું જશે. Cl- છે એ અહીંયા એનો ઇલેક્ટ્રોન આપશે. હવે જે આપણે રિએક્શન જોયું કેથોડ ઉપર કોણ જાય છે? તો સોડિયમ જાય છે અને કેથોડ ઉપર રિડક્શન થાય છે કારણ કે એ ઇલેક્ટ્રોન મેળવે છે. આગળ વ્યાખ્યા કીધી એમાં જ ઇલેક્ટ્રોન મેળવતું હશે તો એને રિડક્શન કહેવાય. તો Na+ છે એ એક ઇલેક્ટ્રોન મેળવશે અને એને સોલિડ સ્વરૂપમાં સોડિયમ આપણને પ્રાપ્ત થશે. એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. Cl- આયન છે એ Cl2 ગેસમાં બની જશે. હવે અહીંયા એક જ Cl હતો, અહીંયા બે Cl2 કેમ? કારણ કે આ નિષ્ક્રિય વાયુ હોય હિલિયમ, તો એને આવી રીતે હિલિયમ લખી શકાય, પરંતુ ક્લોરીનને કદી Cl એકલું લખી ના શકાય. એટલા માટે આ રીતે એને સમીકરણને સંતુલિત કરેલું છે. અને આ આખી પ્રક્રિયા એક જ પ્રકારના કોષમાં થઈ રહી છે. એટલે આ એક ઇલેક્ટ્રોનને આ ઇલેક્ટ્રોન આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન છે એની સંખ્યા સમાન હોવી જોઈએ. એક ઇલેક્ટ્રોન નીકળ્યો છે ત્યારે એક ઇલેક્ટ્રોન મળ્યો હશે, એ રીતનું હોય છે. એવું નહીં કે અહીંયા બે ઇલેક્ટ્રોન મુક્ત થયા ને આને તો એક જ ઇલેક્ટ્રોન મળ્યો, અથવા અહીંયાથી એક જ ઇલેક્ટ્રોન મુક્ત થયો પણ અહીંયા તમે જુઓ તો 5 ઇલેક્ટ્રોન મળ્યા.
આવું કદી થાય ના. આને પછી આખી પ્રક્રિયાને લખવી હોય આપણે તો Na+ આ જે છે અહીંયાથી ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે અને બાકીનો આ સાઈડનો ભાગ કે Na+ અને Cl- એ રીતે લખીને Na સોલિડ અને 1/2 Cl2 ગેસ આ આપણને મળી શકે છે. હવે આમાં પ્રોડક્ટ પૂછાય છે. ઇલેક્ટ્રોલાઇટિક સેલ છે એના ક્વેશ્ચનમાં પ્રોડક્ટ પૂછાય. પ્રોડક્ટ કેવી રીતે પૂછાય કે કેથોડ ઉપર શું મળશે? તો અહીંયા આપણે કહી શકીએ કે મોલ્ટન NaClનું દ્રાવણ હોય. મોલ્ટન એટલે કે પીગાળેલું NaClનું દ્રાવણ હોય તો કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળશે અને એનોડ ઉપર ક્લોરીન વાયુ મળશે. તો આ પૂછાય છે. તો આ જે આપણે સમજ્યા એ તમને ખ્યાલ આવ્યો? આ એનોડ કેમ કહ્યો, કેથોડ કેમ કહ્યો, પીગાળેલું NaCl, બરાબર? અહીંયા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લીધેલો છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને આવો એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એ જનરલી એટલે સામાન્ય રીતે જોવા મળે છે. કોઈક અપવાદ પણ આવશે. કેમિસ્ટ્રીનો વિષય છે ને અપવાદ ના હોય તો એવું થાય જ ના. હવે આપણે જોયું કે સોડિયમ છે, સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ આપણે જોયું કે પીગાળેલું સોડિયમ ક્લોરાઇડ હતું અને એમાં એક જ કેટાયન હતો ને એક જ એનાયન હતું કે Na+ છે એ કેટાયન છે અને Cl- એ એનાયન છે. પરંતુ કોઈક વાર એવું થાય કે બે પોઝિટિવ ચાર્જવાળા કેટાયન હાજર હોય, બે નેગેટિવ ચાર્જવાળા એનાયન હાજર હોય. તો કોનું રિડક્શન કેથોડ ઉપર થવું જોઈએ ને કોનું ઓક્સિડેશન એનોડ ઉપર થવું જોઈએ એનો ખ્યાલ આપણને કેવી રીતે આવે? તો એના માટે એક થિયરી છે જેનું નામ છે પ્રેફરન્શિયલ ડિસ્ચાર્જ થિયરી. આ જે થિયરી છે એનું નામ તમને ભારે લાગતું હશે અને આનું જે આખું સેન્ટેન્સ આવે એને સમજાવવાનું એ થોડું અલગ છે. પરંતુ હું તમને સિમ્પલ લેંગ્વેજમાં શીખવાડું કે જ્યારે એક કરતાં વધારે કેટાયન એ કેથોડ ઉપર હાજર હોય એમાંથી જે કેટાયનનો રિડક્શન પોટેન્શિયલ એટલે શું? તો રિડક્શન પોટેન્શિયલ એટલે કે રિડક્શન થવાની ક્ષમતા. જે કેટાયનની રિડક્શન થવાની ક્ષમતા, રિડક્શન પામવાની ક્ષમતા એ વધારે હશે એનું રિડક્શન થશે. એટલે જે કન્ફ્યુઝન થતું હતું એ ક્લિયર થઈ જાય કે બે કેટાયન આપ્યા છે તો કોનું રિડક્શન કરવાનું? કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે એ. આવી રીતે જો બે એનાયન આપ્યા હોય તો એનોડ ઉપર કોનું ઓક્સિડેશન કરવાનું? કે જે એનાયનનો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે કે ઓક્સિડેશન પામવાની ક્ષમતા વધારે હશે એ એનાયનનું ઓક્સિડેશન કરવાનું. હવે આપણને ખ્યાલ કેવી રીતે આવે કે કોનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે અને કોનું રિડક્શન પોટેન્શિયલ વધારે છે? જેટલા પણ પૂછાઈ શકે એવા એનાયન ને કેટાયનના ઉદાહરણ છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલનો ક્રમ મેં લખીને આપેલો છે. તો એ એકવાર જોઈ લઈએ અને એના પ્રમાણે આપણે તૈયારી રાખવાની છે કે આ હશે તો આનું રિડક્શન થશે અને આનું ઓક્સિડેશન થશે એ ક્રમના આધારે. આ રિડક્શન પોટેન્શિયલનો ક્રમ છે. રિડક્શન પોટેન્શિયલનો ક્રમ ચડતા ક્રમમાં લખેલો છે. સૌથી ઓછો Na+નો છે, પછી Mg+2, Al+3, Zn+2, H+, Cu+2 અને Ag+. નો સૌથી વધારે છે, બરાબર? આ Rp એટલે કે રિડક્શન પોટેન્શિયલ અહીંયાથી અહીંયા જતા વધે છે. હવે એવી રીતે વાત કરીએ ઓક્સિડેશન પોટેન્શિયલની કે SO4-2 સૌથી ઓછો, પછી CO3-2, પછી NO3-, પછી Cl- અને સૌથી વધારે છે OH-નો. આ OP છે એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ અહીંયાથી અહીંયા જતા એમાં વધારો થાય છે. તો આ જે છે એ આપણે આ બંને ક્રમને આપણે ધ્યાનમાં રાખીશું. કોઈ પણ બે એનાયન આપ્યા હોય કે H+ પણ છે ને Ag+ પણ છે તો કોનું રિડક્શન કરવાનું? Ag+નું. કેમ? કારણ કે એનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે કોના કરતાં? H+ કરતાં. એવી જ રીતે ઓક્સિડેશન પોટેન્શિયલમાં કે NO3- પણ આપેલો છે અને OH- પણ આપેલો છે એનાયનમાં. તો કોનું ઓક્સિડેશન થશે? તો OH- નું થશે. હજુ એક્ઝામ્પલ આગળ હું સમજાવું છું એમાં તમને થોડો વધારે ખ્યાલ આવશે. પહેલું એક્ઝામ્પલ લીધું છે આવી રીતે આપણે કન્ટેનર બનાવી દીધું છે બીકર, બરાબર? અને એમાં ઇલેક્ટ્રોડ એટલે કે વિદ્યુત ધ્રુવ મૂકી દીધા છે. ધ્યાનમાં રાખવાનું કે ઇનર્ટ મેટલ છે તો હા નિષ્ક્રિય ધાતુ છે એના જ વિદ્યુત ધ્રુવ બનાવેલા છે અને એમાં NaClનું એકવસ સોલ્યુશન આપેલું છે એટલે ખ્યાલ આવવો જોઈએ કે આમાં પાણી હશે. એટલે NaClનું એકવસ સોલ્યુશન આપેલું છે. હવે એમાં પૂછ્યું છે કે પ્રોડક્ટ શું બનશે કેથોડ ઉપર અને એનોડ ઉપર. તો આપણને કેવી રીતે ખબર પડે? સૌથી પહેલાં તો આપણે જોવાનું કે પોઝિટિવ આયન કેટલા થશે અને નેગેટિવ આયન કેટલા થશે. તો અહીંયા NaClની સાથે સાથે H2O પણ છે એટલે NaCl ને H2O બંને છે. તો પોઝિટિવ આયનમાં બે પોઝિટિવ આયન બનશે કે Na+ પણ છે અને H+ પણ છે. નેગેટિવ આયનમાં પણ એ જ રીતે બે આયનો બનશે કે Cl- પણ છે અને OH- પણ. કેટાયન તરીકે પણ બે અને એનાયન તરીકે પણ બે. હવે આગળ આપણે સમજીએ કે કેથોડ ઉપર કઈ પ્રોડક્ટ મળશે અને એનોડ ઉપર કઈ પ્રોડક્ટ મળશે. એના પહેલાં હું તમને સમજાવું કે પાણી માટે જે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા છે કેવી રીતે લખવાની. આ ડાયરેક્ટલી યાદ રાખવાની છે. તો પાણી માટે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા ખાસ યાદ રાખવાની છે. પાણીમાં કેટલા અણુઓ છે? બે અણુઓ છે H+ અને OH-.
પહેલાં રિડક્શનની પ્રક્રિયા જોઈએ જે કેથોડ ઉપર થતી હશે કે H+ છે તો એને H+ તરીકેને પણ 2H+ તરીકે લખવાનું અને એને 2 ઇલેક્ટ્રોન આપવાના એટલે H2 ગેસ મુક્ત થશે જો રિડક્શન થતું હશે કેથોડ ઉપર H+નું તો એટલે કેથોડ ઉપર H+નું રિડક્શન થાય એટલે આ પ્રક્રિયા લખવાની અને એવું કહેવાનું કે કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. એવી રીતે વાત કરીએ જો ઓક્સિડેશનની તો ઓક્સિડેશન એનોડ ઉપર થશે. નેગેટિવ આયન જે OH- છે એના 2 અણુઓ એટલે 2OH- એને એ H2O લિક્વિડ અને 1/2 O2 ગેસ એમાં તૂટશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે અને આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. બરાબર, એટલે પ્રક્રિયા સંતુલિત રાખવાની અને જે રીતે મળ્યું આ આપણને પ્રક્રિયા એ ખાસ આપણે યાદ રાખીશું. જો પાણીનું જ ઓક્સિડેશન અને પાણીનું જ રિડક્શન થાય તો કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. હવે આપણે એક્ઝામ્પલ ઉપર પાછા આવી જઈએ કે NaClનું એક્વસ સોલ્યુશન હતું એટલે એમાં NaClની સાથે H2O પણ છે એટલે 2 કેટાયન છે Na+ અને H+, 2 એનાયન છે Cl- અને OH-. કેથોડ ઉપર પ્રોડક્ટ શું મળશે અને એનોડ ઉપર પ્રોડક્ટ શું બનશે? તો સૌથી પહેલાં આપણે જોઈએ કે કેથોડ ઉપર શું થશે. કેથોડ ઉપર 2 કેટાયન આપેલા છે Na+ અને H+. હવે આ બંનેમાંથી કોનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે છે? તો આગળ જે ક્રમ દર્શાવ્યો એમાં H+નો સૌથી વધારે છે. આ જે આપણે ક્રમ જોયો એમાં H+નો રિડક્શન પોટેન્શિયલ એ Na કરતાં વધારે છે એટલે કે H+નું રિડક્શન થશે કેથોડ ઉપર એટલે કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. પેલી જે આપણે રિએક્શન જોઈ હતી કે H+નું રિડક્શન કેવી રીતે થાય એ ત્યાં આપણે લખી શકીએ કેથોડવાળી પ્રોડક્ટમાં. અને હવે એનાયન તરીકે 2 એનાયન છે Cl- પણ છે અને OH- પણ છે. હવે આ બંનેમાંથી કોનું ઓક્સિડેશન થશે એનોડ ઉપર? તો આપણે એના માટે પણ પેલો ઓક્સિડેશન પોટેન્શિયલનો ક્રમ જોઈએ. તો આ રહ્યો ક્રમ અને આમાં OH- ઓક્સિડેશન પોટેન્શિયલ એ Cl- કરતાં વધારે છે. તો કોનું ઓક્સિડેશન થશે? OH-નું. પરંતુ અહીંયા જવાબ અલગ આવે છે. હવે કેમ અલગ આવે છે? આ એક અપવાદ છે અને યાદ રાખવાનું છે. પહેલાં જે આપણે જોયું કેથોડ ઉપર જે રિએક્શન જોઈ એ તો બરાબર કે એને રિડક્શન પોટેન્શિયલના ક્રમ પ્રમાણે થઈ. H+નો જે રિડક્શન પોટેન્શિયલ એ વધારે હતો એને કરતાં એટલા માટે એનું રિડક્શન થયું. આ વાત તો સમજાણી. પરંતુ અહીંયા તો OH- ઓક્સિડેશન થવું જોઈએ પરંતુ OH- ઓક્સિડેશન થતું નથી અને Cl- આયનનું થાય છે. કેમ આવું થાય છે? ઓવર વોલ્ટેજના કારણે થાય છે અને એટલા માટે Cl- ઓક્સિડેશન થઈ અને ક્લોરીન વાયુ એ મુક્ત થાય છે એનોડ ઉપર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે કેથોડ ઉપર. તો આ 2 પ્રોડક્ટ મળે છે. NaClનું એક્વસ સોલ્યુશન એ વિદ્યુત વિભાજ્ય તરીકે વાપરીએ ત્યારે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જે આગળ સમજાવ્યું એ પ્રમાણે પણ અહીંયા અપવાદ જોવા મળે છે. જે આપણે ક્રમ જોયો એનો પણ આ અપવાદવાળો કિસ્સો છે. હવે જે મેં ક્રમ લખાવ્યા છે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના એ તમે લખીને રાખજો અત્યારે હાલ એક જગ્યાએ તમે લખી રાખો અને આગળ આપણે 2-3 ક્વેશ્ચન જોવાના છે કે પ્રોડક્ટ શું બનશે. તો એમાં તમે એ જે છે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના ક્રમ એના દ્વારા તમે જવાબ આપી શકશો. પહેલો પ્રશ્ન તમે જુઓ કે આ વિદ્યુત વિભાજ્ય કોષ છે અને એમાં PT એટલે વિદ્યુત ધ્રુવ તરીકે છે અને દ્રાવણ કયું છે? MgSO4નું એક્વસ સોલ્યુશન. MgSO4નું એક્વસ સોલ્યુશન કીધું એટલે H2O પણ હશે એટલે MgSO4ની સાથે સાથે આપણે H2O પણ લખવું પડે એટલે અહીંયા 2 પાછા એનાયન કેટાયન બનશે એક H+ અને એક Mg+2. એવી જ રીતે OH- અને SO4-2 એવા 2 એનાયન પણ બનશે. હવે આપણને જે મેં પેલો ક્રમ કહ્યો હતો એમાં Mg+2 અને H+ આ બંને જુઓ આમાં આ બંનેમાંથી કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે? જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે એનું રિડક્શન થશે કેથોડ ઉપર. તો H+નો વધારે છે એટલા માટે કેથોડ ઉપર H+નું રિડક્શન થાય છે અને જે આપણે આખી પ્રક્રિયા જે મેં આગળ લખાવી હતી પાણીનું જે ઓક્સિડેશન રિડક્શન થાય એ અહીંયા લખી કાઢવાની એમાં H+ની કે 2H+ + 2 ઇલેક્ટ્રોન ગીવ્સ H2 ગેસ. હવે વાત કરીએ એનોડની. તો એનોડ ઉપર શું થશે? એનોડ માટે કયા કયા આયનો છે? SO4-2 અને OH-. આ બંને આયનમાંથી કોનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે? તો OH-નો સૌથી વધારે છે. OH-નો વધારે છે એટલા માટે OH-નું ઓક્સિડેશન થશે અને ઓક્સિજન વાયુ એ મુક્ત થશે એનોડ ઉપર. તો એના માટે પણ જે આપણે લખ્યું હતું એમ 2OH- gives H2O 1/2 O2 gives 2 ઇલેક્ટ્રોન. MgSO4નું એક્વસ સોલ્યુશન બનાવ્યું અને એનું ઇલેક્ટ્રોલિસિસ કર્યું તો પણ આપણને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર
ઓક્સિજન વાયુ મુક્ત થયેલું મળે. હવે એવું પણ પૂછાય કે તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે શું વધ્યું? તો MgSO4 જ વધ્યું, કારણ કે બાકીનું બધું H+ જે હતું એ તો કેથોડ ઉપર આવી ગયો. H+નું રિડક્શન થઈને એ હાઇડ્રોજન વાયુ તરીકે કેથોડ ઉપર આવી ગયો, અને 2OH- હતું ઓક્સિડેશન પામી અને O2 વાયુ તરીકે એનોડ ઉપર આવી ગયો. એટલે વધ્યું શું વિદ્યુત વિભાજ્ય તરીકે? MgSO4. હવે બીજું એક્ઝામ્પલ લઈએ. આમાં વિદ્યુત ધ્રુવ તરીકે PT છે, બરાબર, અને કયું દ્રાવણ લીધું છે? AgNO3નું એક્વસ સોલ્યુશન. AgNO3 છે એક્વસ સોલ્યુશન કયું? ખાસ યાદ રાખવાનું. એટલે આની અંદર પાછું H2O પણ છે. કેટાયન તરીકે કયા કયા આયન છે? એક Ag+ અને બીજો H+, અને એનાયન તરીકે NO3- અને OH-. આ બંને આયન. હવે આ બંનેમાંથી કોનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે? તો Ag+નું. એટલે Ag+ એ કેથોડ ઉપર રિડક્શન પામશે, અને આ જે બંને આયન છે NO3- અને OH-, એમાંથી OH-નો જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ NO3 કરતાં વધારે છે, એટલે OH- એ ઓક્સિડેશન પામશે એનોડ ઉપર. તો આ રીતે આપણે એની પ્રક્રિયા લખી શકીએ છીએ. આ જે પ્રક્રિયા લખી એને સંતુલિત કરી અને પછી ડાયરેક્ટ તમે ફાઇનલ પ્રક્રિયા શું આવશે કે આ ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય. પહેલાં સમીકરણને સંતુલિત કરવું પડશે, અને પછી ઇલેક્ટ્રોન કેન્સલ કરીને ફાઇનલ પ્રક્રિયા શું આવશે એ તમે લખીને કોમેન્ટ કરજો. હવે એક બીજો અપવાદની વાત કરું. આગળ આપણે જે અપવાદની વાત કરીએ તમે ખાસ ધ્યાનમાં લેજો કે NaClનું જ્યારે એક્વસ સોલ્યુશન હોય ત્યારે એનોડ ઉપર આમ તો OH- ઓક્સિડેશન થવું જોઈએ, પરંતુ Cl- આયનનું થાય છે અને ક્લોરીન વાયુ મુક્ત થાય છે. બીજું અપવાદ મેં આગળ કહ્યું હતું કે જનરલી એવું કહેવામાં આવે છે કે નિષ્ક્રિય ધાતુના વિદ્યુત ધ્રુવ હોય, જનરલી, સામાન્ય રીતે. પરંતુ જો કેલોમલ વિદ્યુત ધ્રુવ એટલે કે મર્ક્યુરીનો વિદ્યુત ધ્રુવ હોય ત્યારે શું કરવાનું? ત્યારે આ જ્યારે વિદ્યુત ધ્રુવ આપેલો છે ત્યારે એની સાથે આલ્કલી મેટલ આપેલી હશે, અને એ આલ્કલી ધાતુને કેથોડ ઉપર લગાવવાની. બસ આ એની શોર્ટ ટ્રીક છે કે જ્યારે પણ વિદ્યુત ધ્રુવ તરીકે Hg એટલે કે પારો આપેલો હોય, મર્કરી આપેલો હોય, કેલોમલ, આ બધા એનો નામ છે. કયો વિદ્યુત ધ્રુવ આપેલો છે વિદ્યુત વિભાજ્ય કોષમાં એ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે અત્યાર સુધી મેં તમને બતાવ્યું કે અહીંયા PT આપેલું હતું, પણ આ વખતે અહીંયા PT આપેલું નથી, પ્લેટિનમ નથી આપ્યું, કેલોમલ વિદ્યુત ધ્રુવ આપેલો છે, અને NaCl એક્વસનું સોલ્યુશન આપેલું છે. તો આમાં શું થશે? તો કેથોડ ઉપર પ્રક્રિયા ચેન્જ થશે, બાકી એમના એમ જ રહેશે કે Na+ એ ઇલેક્ટ્રોન લઈ અને NaHg, આ શું છે? સોડિયમ સરન્સ. આગળ ચેપ્ટર બનાવ્યું છે સોલ્યુશન્સ, દ્રાવણો. એમાં ઘન દ્રાવણનું આ ઉદાહરણ છે, જેમાં દ્રાવક તરીકે ઘન પદાર્થ છે અને દ્રાવ્ય તરીકે પ્રવાહી છે. તો એ પણ તમે સાથે સાથે લિંક કરજો. આ ક્યારે જોવા મળે? કે જ્યારે વિદ્યુત ધ્રુવ તરીકે મર્કરી હોય. તો આ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નોની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે, આ જે આટલો ટોપિક આપણે ભણ્યા એમાંથી જ વાત કરું છું. ખાસ કરીને યાદ રાખવાનું કે જે લેબ આસિસ્ટન્ટની એક્ઝામ છે એમાં તો બેઝિક ક્વેશ્ચન કે ઓક્સિડેશન ક્યાં થાય છે, રિડક્શન ક્યાં થાય છે, અને એનો સિદ્ધાંત શું છે, કે ઇલેક્ટ્રોલિટિક સેલનો સિદ્ધાંત શું, એવા જ ક્વેશ્ચન આવી શકે છે. હા, ડીપમાં પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે જો પૂછવા આવે તો, પરંતુ જે મેં પેપર જોયા એમાંથી તો એવું લાગતું નથી કે એટલા ડીપ લેવલના પ્રશ્નો આવી શકે, પરંતુ આપણે તૈયારી પૂરેપૂરી રાખવાની. ટાટ HS માટે ખાસ કહીશ કે જે પ્રોડક્ટવાળા ક્વેશ્ચન જોયા અને એમાં જે અપવાદ જોયા એ અપવાદવાળા પ્રશ્નો પૂછાઈ શકે છે, તો એટલા ખાસ આપણે ધ્યાનમાં રાખશું. વાત કરીએ ક્વેશ્ચનની કે ઇલેક્ટ્રોલાઇટિક સેલમાં કયો ઇલેક્ટ્રોડ એ ધનાત્મક રીતે ચાર્જ થાય છે, એટલે પોઝિટિવ એના ઉપર આવતા હોય. પોઝિટિવ એ ક્યાં આવે? બેટરીના કયા છેડા ઉપર? પોઝિટિવ, અહીંયા પોઝિટિવ આવતો હોય, બરાબર, અને આખું પોઝિટિવ બની જાય, જેના લીધે એના ઉપર એનાયન છે એ જતા હોય છે, અને એને એનોડ કહેવાય. આ વ્યાખ્યામાં જ સમજાવેલું છે. બીજો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોલાઇટિક સેલમાં વિદ્યુત ઉર્જા એ શેમાં રૂપાંતરિત કરવામાં આવે છે? તો રાસાયણિક ઉર્જામાં. આ બેઝિક ક્વેશ્ચન હતા, આ લેબ આસિસ્ટન્ટની એક્ઝામમાં આવેલા છે, એટલે તમે વિચારી શકો છો કે એ કેવા પ્રકારનું લેવલ હશે. જો કે મારું તો એવું માનવું છે કે પૂરેપૂરી તૈયારી કરવી સારી. હાઈ લેવલની તૈયારી હશે તો તમારે ગમે તેવું પેપર આવશે, તમને કોઈ પણ તકલીફ પડશે નહીં. પરંતુ જો આપણે માપની એવરેજ જ તૈયારી કરીશું તો પેપર થોડું પણ જો ડિફિકલ્ટ અથવા કોન્સેપ્ચ્યુઅલ આવી ગયું તો એવું લાગશે કે ક્વેશ્ચન ભારે હતા, ક્વેશ્ચન પેપર ભારે આવી ગયું એવું લાગશે. એટલે એવું ના થાય એટલા માટે કહું છું કે સારી રીતે તૈયારી કરજો. NCERT વાંચજો આ ટોપિકની. આજે આપણે વાત કરી બે અપવાદની, એ અપવાદ પણ NCERTમાં જ આપેલા છે, પરંતુ એમાં થોડા અલગ રીતે સમજાવેલા છે. મેં તમને ખૂબ સિમ્પલ રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. જે મેં ક્વેશ્ચન પૂછ્યો કે આખી તમે રિએક્શન લખજો, કમ્પ્લીટ રિએક્શન, એ તમે કોમેન્ટ કરજો,
અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આના પછી આપણે વાત કરીશું ફેરાડેના નિયમ વિશે, પછી જે ગેલ્વેનિક કોષ છે એના વિશે વાત કરીશું. તો મળીએ આપણે નવા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.